હેલો મિત્રો, આજે રસોઈઘરમાં તમારું સ્વાગત છે. તો બનાવશું વઘારેલો રોટલો. એ પણ સૌ કોઈને ભાવે એવો એ પણ એક કાઠિયાવાડી રોટલો. તો મેં કેવી રીતે બનાવશો તે અંગે જણાવશું. તો વઘારેલો રોટલો ખાવો બહુ જ સારો હોય છે. આમ તો લોકો વધારે શિયાળામાં રોટલો ખાતા હોય, પણ દરેક ઋતુમાં રોટલો ખાવો હેલ્થ માટે સારો જ હોય છે. તો આજે આપણે વઘારેલો રોટલોની રેસીપી તમને જણાવશું. તો વઘારેલો રોટલો કેવી રીતે બનાવવો એ તમને જાણો. વઘારેલો રોટલો બનાવવા માટે પહેલાં રોટલો ચૂડવાનો છે અને પછી આવી રીતે ચોળીને મસ્ત રીતે તૈયાર કરી લેવાનો છે. આખો રોટલો હોય, ઠંડો હોય તો બી ચાલે, ગરમ હોય તો બી ચાલે. તો પછી આવી રીતે તૈયાર કરી લેવાનો. અને પછી સામગ્રીમાં ટામેટું છે, લીલું મરચું છે, લીમડો છે, ડુંગળી છે. પછી રોટલામાં છાશ નાખવાની છે, એ ધ્યાન રાખવાનું છે. તમે બંને રીતે બનાવી શકો છો. તો અમે છાશ નાખીને રોટલો બનાવીએ છીએ. તો હવે પહેલાં રાઈ કકડાવવાની છે વઘાર માટે. રાઈ કકડી જાય પછી એમાં લીમડો ઉમેરવાનો છે, લીમડાનો વઘાર કરવાનો છે. રાઈ કકડી જાય વ્યવસ્થિત પછી જ લીમડો નાખવાનો છે, તો સારો ટેસ્ટ આવશે. ને વઘારેલો રોટલો બહુ જ સારો લાગે છે. તો તમે પણ ટ્રાય કરજો. હવે લીમડો આમાં ઉમેરી દીધો છે. હવે પછી હિંગ ઉમેરી છે. હિંગ ઉમેર્યા બાદ પછી લીલું મરચું ઉમેર્યું છે. 2 જ મરચું લીધું છે, કેમ કે રોટલો થોડો જ છે એટલા માટે. હવે આને ચમચીથી થોડું હળવે હલાવવાનું છે અને થોડું પાકી જાય એટલે પછી એમાં ડુંગળી ઉમેરવાની છે. ડુંગળીથી એકદમ સારો ટેસ્ટ આવે છે રોટલાનો, તો ડુંગળી તો જરૂર નાખવાની. વઘારેલો રોટલો ને કઢી સેમ જ હોય છે, પણ આમાં રોટલો એડ કરવાનો હોય છે ને પહેલાં છાશ જ એકલી હોય છે. તો પછી હવે આમાં આવશે ટમેટું. થોડી વાર આને સાતળવાનું છે. જ્યાં સુધી સોનેરી ન થાય ત્યાં સુધી ડુંગળીને પકાવવાની છે. ડુંગળી થોડી પાકી જાય પછી એમાં ટામેટું નાખવાનું છે. ટામેટું પાકી જાય, ડુંગળી પાકી જાય પછી રોટલો નાખવાનો છે. એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અત્યારે ડુંગળી પાકે છે. થોડી વાર ડુંગળી પાકી જાય પછી જ એમાં ટમેટું નાખવાનું છે. તો ડુંગળીને હલાવતું રહેવાનું છે, જેથી છે ને બેસી ન જાય તપેલીમાં. હવે ટમેટું નાખવાનું છે. ટમેટું નાખ્યા બાદ એને હલાવવાનું છે. ટમેટું પણ એ નરમ થઈ જાય ત્યાં સુધી એને પકાવવાનું છે. ટમેટું પણ એ પકાવવાનું છે ને ડુંગળી પકાવવાની છે. એ નરમ થઈ જવા જોઈએ ત્યાં સુધી પકાવવાનું છે. અને વ્યવસ્થિત પાકી જાય પછી જ એને બંધ કરવાનું, ધીમો કરવાનું છે ગેસને. આમ તો ધીમા ગેસે પકાવો તો કોઈ પણ ખાવાનું ધીમા ગેસે પકાવવું વધારે આરોગ્ય માટે સારું છે. તો તમે પહેલાં ડુંગળીને વ્યવસ્થિત પકાવો અને ડુંગળી પાકી જાય પછી જ પછી એમાં મીઠું ઉમેરવાનું છે. મીઠું ઉમેરી જાય પછી બધી મસાલો ઉમેરવાનો છે. મસાલામાં હવે મીઠું ઉમેરી દીધું. મીઠું ઉમેરવાથી શું થાય છે કે વસ્તુ તરત જે કંઈ પણ એ વસ્તુ હોય છે એ પાકી જાય છે. શાકભાજી તરત પાકી જાય છે. હવે એમાં હળદર નાખવાની છે. આપણે લીલું મરચું નાખીને કરવાની છે રોટલો એટલે લીલું મરચુંથી સારો ટેસ્ટ આવશે. લીલું મરચું ને મરચાં વગરનો હળદરવાળો રોટલો બનાવવાનો છે, લાલ મરચું વગરનો. તો હવે આ મસાલો પાકવા આવ્યો છે. તો હવે તેલ આવી જશે એટલે મસાલો પાકી જશે. તો તેલ ઉપર દેખાય છે કે કઈ રીતે મસાલો બધી પાકી ગયો છે. તો આ જ વઘાર જ મેન હોય છે. વઘારનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે વઘાર આવ્યા પછી જ રોટલો નાખવાનો હોય છે, ત્યાં સુધી એને પકવવા દેવાનું હોય છે. અને વઘારમાં તેલ ઉપર આવી જાય એની ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ છે રોટલામાં જ છાશ નાખવાની હતી, એ તો તમને પહેલાં કીધું હતું ને બતાવ્યું હતું. ને કોથમીર પણ આમાં એડ કરી દીધી તો વધારે
મસ્તનો ટેસ્ટ આવશે. તો આ વઘારેલો રોટલો તમે તમારા ઘરે અચૂક ટ્રાય કરજો અને એટલો સ્વાદિષ્ટ લાગે છે. મને તો બહુ જ વઘારેલો રોટલો ભાવે છે અને ખાટો મીઠો હોય છે એટલે એવો ટેસ્ટ આવે છે. કેટલો સરસ દેખાય છે વઘારેલો રોટલો. તો આને થોડીવાર પકાવવા દેજો અને પછી જ એને બંધ કરજો ગેસને. થોડીવાર પાકી જાય પછી જ ગેસ બંધ કરવાનો છે એટલે સારો એવો ટેસ્ટ આવશે અને થોડુંક પાણી હશે એ ચૂસી જશે અને છાશનો ટેસ્ટ અને ખટાશ મીઠાશ ટેસ્ટ આવશે. અને આ રોટલો તમે તમારા ઘરે ટ્રાય કરજો અને તમારા પરિવારને ખવડાવજો. તો જો વઘારેલો રોટલોની છાશ હતી એ ચૂસી ગઈ છે, પાણી ને છાશ હતી એ પેલામાં ઓબ્ઝર્વ થઈ ગઈ, ચોંટી ગઈ છે, ચૂસી લીધું છે રોટલાએ. તો આ વઘારેલો રોટલો તૈયાર છે. તો હવે એમાં કોથમીરથી થોડી ઉમેરવાની છે અને પછી એને હલાવી લેવાનો છે. તો વઘારેલો રોટલો કેટલો સરસ દેખાય છે અને ખાવાની પણ બહુ મજા આવે છે. તો વઘારેલો રોટલોને તમે પણ તમારા ઘરે ટ્રાય કરી શકો છો કે કઈ રીતે અમે બનાવ્યો છીએ. તો આ વઘારેલો રોટલો તૈયાર છે. વઘારેલો રોટલો તૈયાર છે કે જેને તમે દહીં અથવા એમ પણ તમે ખાઈ શકો છો. બહુ જ ટેસ્ટ સારો આવે છે. તો વિડીયોને શેર કરજો.